ગઈકાલે મોડી રાત્રિ દરમિયાન મેઘરાજાએ અમદાવાદમાં તોફાની બેટિંગ કરી હતી। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમદાવાદ શહેરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં વિરાટનગરમાં સૌથી વધુ 3.93 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ઓઢવ સહિત નિકોલ અને રામોલમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જ્યારે દુધેશ્વર, નરોડા અને સાથે જ કોતરપુરમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। રાજ્યમાં સરેરાશ 12.87% વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 160 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો। ડાંગના આહવા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે વલસાડના કપરાડા તાલુકામાં 9.50 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। 4 તાલુકામાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈને જોકે આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદમાં 2 અંડરપાસ બંધ કરવાની પણ ફરજ પડી, કારણ કે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો પ્રવેશી શકે તેવી પરિસ્થિતિ નહોતી। અન્ય 3 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 5 તાલુકાઓમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સતત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। સરેરાશ જે વરસાદની આપણે વાત કરી છે, તેમાં હજુ પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અમદાવાદમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। પૂર્વ અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી। ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અમદાવાદમાં મોડી રાત્રે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો।